તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાનું કોંગ્રેસમાંથી રાજીનામું. મલ્લિકાર્જુન ખડગેને રોહન ગુપ્તાએ રાજીનામું મોકલ્યું છે અને 2 દિવસ પહેલા લોકસભા ચૂંટણીમાંથી તેમણે ઉમેદવારી પરત ખેંચી હતી અને એ વખતે તેઓ કારણ દઈ રહ્યા હતા તેમના પિતાના સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને તેમણે કહ્યું હતું કે હું મારી ઉમેદવારી પાછી ખેંચું છું. ત્યારે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ઘણા સવાલો પણ થઈ રહ્યા છે અને કોંગ્રેસમાં અત્યારે એક સાંધો ત્યાં 13 તૂટે તેવી પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસમાં જોવા મળી રહી છે. એક તરફ લોકસભા ઇલેક્શન માથે છે, ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે, એક બાદ એક દરેક પક્ષ પોતાના કેન્ડિડેટ જાહેર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ જે કેન્ડિડેટ જાહેર કરી રહ્યા છે એ પોતાની ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે. 2 દિવસ પહેલા જ લોકસભા ચૂંટણીમાંથી ઉમેદવારી તેમણે પરત ખેંચી હતી અને ઘરમાં મેડિકલ ઇમરજન્સીની તેમણે વાત કરી હતી. તેમના પિતાના સ્વાસ્થ્યને લઈને તેમણે વાત કરી હતી કે હોસ્પિટલાઇઝ છે અને તેમણે ઇલેક્શન લડવાની ના પાડી છે અને પારિવારિક કારણો તેમણે આગળ ધરીને તેમણે ના પાડી હતી કે મારે ઇલેક્શન નથી લડવું. ત્યારે મલ્લિકાર્જુન ખડગેને અત્યારે તેમણે રાજીનામું સોંપી દીધું છે. તો આ મુદ્દે અપૂર્વ સિસોદિયા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે સંવાદદાતા. અપૂર્વ, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાનું કોંગ્રેસમાંથી રાજીનામું ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે ઉમેદવારી પરત ખેંચી હતી. પિતાના સ્વાસ્થ્યનું કારણ તેમણે ધર્યું હતું અને હવે સીધું કોંગ્રેસમાંથી રાજીનામું. અપૂર્વ. જી, ચોક્કસથી ગુજરાત કોંગ્રેસને આ સૌથી મોટો ઝટકો લાગ્યો કહેવાય, કારણ કે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે એક બાદ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજીનામું આપી રહ્યા છે અને આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કે જે નેશનલ મીડિયામાં કોંગ્રેસનો મુદ્દો, લોકોનો મુદ્દો કોંગ્રેસ પક્ષ તરફથી મુક્ત આવે છે, તેને મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલી આપ્યું છે. તો થોડા સમય પહેલા જ કોંગ્રેસની જે પહેલી યાદી ઉમેદવારોની જાહેર થઈ હતી તેમાં પૂર્વ બેઠક પરથી તેમને ઉમેદવાર તરીકે જે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જાહેરાતના અઠવાડિયા દિવસ બાદ જ તેમને તેમના પિતાનું નાદુરસ્ત તબિયત હોવાનું કારણ આગળ ધરીને ઉમેદવારી પરત ખેંચી હતી. તેમનું કહેવું એમ હતું કે મારા પિતાની નાદુરસ્ત તબિયતના કારણે મને નથી લાગતું કે હું ચૂંટણી પ્રચાર કરી શકું અને અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકું. તેમજ પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને ઉમેદવારી પરત ખેંચી હતી અને અત્યારે તેમને મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલી આપ્યું છે. કારણ કે ચોક્કસથી કહી શકાય કે લોકસભા ચૂંટણી આવી રહી છે, કોંગ્રેસને આ સૌથી મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે કોંગ્રેસમાં. અર્જુન મોઢવાડિયા હોય કે અમરીશ ડેર હોય, તે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. તેમજ અનેક દિગ્ગજ નેતાઓ લોકસભા ચૂંટણી લડવાની ના પણ પાડી રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓમાં પણ ડર છે કે લોકસભાની ચૂંટણી લડે અને હારે તો કારણ કે તેમનું અપમાન થયું ગણાય શકાય. અને તે બાદ અત્યારે રોહન ગુપ્તાએ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલી આપ્યું છે. જી બિલકુલ અપૂર્વ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો 2 દિવસ પહેલા જ્યારે રોહન ગુપ્તાએ કહ્યું હતું કે ભાઈ હું મારી ઉમેદવારી પરત ખેંચું છું, મારે ઇલેક્શન નથી લડવું લોકસભાનું, ત્યારે કારણ આપ્યું હતું કે ભાઈ પિતાની નાદુરસ્ત તબિયત છે, મારે પરિવાર સૌથી પહેલા બચાવવો છે, પરિવારમાં સૌથી પહેલા ધ્યાન આપવું પડે એવું છે, માટે મારે ચૂંટણી નથી લડવી. એ વખતે એ પણ કહ્યું મારા બીમાર પિતાએ મારી પાસેથી ચૂંટણી ન લડવાની જ્યારે ખાતરી લીધી અને ત્યારબાદ તેમણે દવા લીધી. ત્યારે આ કારણ તેમણે આપ્યું હતું જે તે સમયે જ્યારે 2 દિવસ પહેલા એમણે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હતા અને તેમણે ઉમેદવારી પરત ખેંચી હતી અને હવે સીધું 2 દિવસ બાદ રાજીનામું. એટલે એમના મનમાં શું ચાલી રહ્યું છે સવાલ સૌથી પહેલા તો અહીંયા થઈ રહ્યો છે. એક તરફ લોકસભા ઇલેક્શન માથે છે, ડેટ ડિક્લેર્ડ થઈ ગઈ છે અને કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં ખૂબ જ દયનીય અને કપરી બની રહી છે, કારણ કે એક બાદ એક તેમના નેતાઓ, ધારાસભ્ય તો સાથ છોડી રહ્યા છે, હવે પ્રવક્તા નેતા પણ તેમનો સાથ છોડી રહ્યા છે. અમદાવાદ પૂર્વથી કોંગ્રેસે તેમને ઉમેદવાર જાહેર કર્યા હતા અને ત્યારબાદ તેમણે એ ઉમેદવારી પરત ખેંચી. એટલે 2 દિવસ પહેલા એ શું કહ્યું તેમણે આવો સાંભળીએ. અમદાવાદથી મારું ભવિષ્ય જોડાયેલું છે. મને ખબર છે કે બધી જ મેં કામગીરી કરી હોય, જ્યાં સુધી ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં એક વખતે ઈમાનદારીથી પ્રયાસ નહીં કરીએ. અમદાવાદના કાર્યકરમાં હિંમતસિંહભાઈએ નવી બોડી કરી ત્યારથી એક જુસ્સો હતો અને સારી રીતે ઇલેક્શન, મને ખબર છે, સૌ જાણે છે કે ટફ સીટ છે.
એટલે એ ટફ સીટમાં ઉતરવાનું કામ એ જ હતું કે કાર્યકર તરીકે લડીને એક મેસેજ જાય અને અમદાવાદથી સારી શરૂઆત થાય તો એની આખા ગુજરાતમાં એની અસર પડે. એટલે પહેલી વાત તો આ જ કારણથી ટિકિટ સ્વીકારીને એની પાછળ હું લાગી ગયો હતો. જયારે ગઈકાલની હું વાત કરું, આપણે 4 દિવસથી લગભગ 16 તારીખથી મારા ફાધર એડમિટ છે આઈસીયુમાં. ઘણી બધી ચર્ચા થઈ કે એમ એ પિતા તરીકે એમનો ડર હતો, દર 15 મિનિટે એમને એન્ઝાયટી એટેક આવતા કે બીપી વધી જાય. ઘણા બધા મારા સાથીઓ બધા જ હિંમતસિંહભાઈ, શૈલેષભાઈ, બિમલભાઈ, પંકજભાઈ, બધા જ સાથીઓ મારી સમક્ષ, શક્તિસિંહભાઈ, બધાએ બનતો પ્રયત્ન કર્યો. એક ફાધર એક ઇમોશનલ વ્યક્તિ હોય છે, એમને મળવા આવ્યા ત્યારે પણ એમણે કીધું કે ના, મને ડર લાગે છે, હું કાલે મારા પુત્ર જોડે કંઈ ખોટું થાય. મેં ત્યારે પણ કીધું કે નહીં પપ્પા, આપણે કરશું અને પાર્ટીના સૈનિક તરીકે કામ કરશું. ગઈકાલે જયારે મને મેસેજ મળ્યા કે એમણે રાજીનામું આપ્યું ત્યારે હિંમતસિંહભાઈ જોડે એક સભામાં હતો, મને શૈલેષભાઈનો ફોન આવ્યો. તરત મેં એમને ફોન કર્યો અને થોડુંક મારે વધારે સાહેબ બોલવાનું થઈ ગયું. પપ્પા, મને પ્લીઝ લડવા દો, મારી ઇજ્જતનો સવાલ છે અને પાર્ટીએ કર્યું છે, પ્લીઝ તમે મારું આ ડિસિઝન મને લેવા દો, આ મારો નિર્ણય છે, પ્લીઝ મને કરવા દો. ત્યારે જોરથી શાઉટ કર્યું અને ત્યાં ને ત્યાં એ અનકોન્શિયસ થઈ ગયા. હું ફટફટ તરત મિટિંગમાંથી ભાગ્યો, આઈસીયુમાંથી લઈને એમનું અહીંયા આવ્યો. જયારે હું એમને લઈને આવ્યો ત્યારે એમની એક જ કન્ડિશન હતી, મારા પરિવારના બધા લોકો સામે હતા, 2-2 મિનિટ અનકોન્શિયસ થતા હતા. ઇન્જેક્શન લેવાની ના પડી કે પહેલા તું રાઇટિંગમાં ગમે તે તું કર દે, પછી હું તારી જોડે વાત કરીશ. મારા માટે સાથીઓ એટલો કપરો નિર્ણય કે જયારે માણસે એક સપનું જોયું કે આ રીતે મારે ઇલેક્શન લડવું છે અને એ નિર્ણયમાંથી યુટર્ન કરીને, કારણ કે જયારે પિતાની વાત આવે સાથી બાંધું કે બધી જ સ્વાર્થ, બધો જ લાલચ, બધી જ રાજનીતિ બાદ. એક તરફ લોકસભા ચૂંટણીની તારીખ જાહેરાત થઈ ચૂકી છે, તમામ પક્ષો પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે અમદાવાદ પૂર્વ બેઠકમાંથી કોંગ્રેસના જે એક સમય ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હતા એવા રોહન ગુપ્તાએ આજે, એટલે કે 2 દિવસ પછી પક્ષમાંથી પણ રાજીનામું આપી દીધું. અત્યારે કોંગ્રેસની સ્થિતિ એવી છે કે એક સાંધો ત્યાં 13 તૂટે. કોને સાચવવા, કોને છોડવા, એ સૌથી મોટો સવાલ અને યક્ષ પ્રશ્ન અત્યારે કોંગ્રેસ માટે ઉભો થયો છે. ત્યારે કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ એ વખતે મીડિયા સાથે જે વાતચીત કરી અને મેં તમને સંભળાવી પણ ખરી ટીવી સ્ક્રીન ઉપર કે શું કહી રહ્યા છે કે સૌથી પહેલા તો મારે પરિવાર બચાવવાનો છે અને પરિવાર માટે મારે હવે ચૂંટણી નથી લડવી. અને આજે સીધું રાજીનામું એટલે ઘણા બધા સવાલ ઉભા થઈ ગયા છે.